नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही दिन भर की खबरें, ये जानने से पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। सरदार धाम कार्यक्रम में आज मौजूद रहे प्रदेश प्रमुख सीआर पाटिल। शहर के मेयर को मीठी बातें सुनाकर खुले घूमने वाले पशुओं को लेकर कसे ताने। एमएसयू की सिंडिकेट की बैठक आज हुई आयोजित। सदस्यों को भर्ती प्रक्रिया के जवाब आरटीआई के माध्यम से ही देने की हुई चर्चा। स्टैच्यू ऑफ यूनिटी निकट राजपूत क्षत्रिय समाज की ओर से म्यूजियम बनवाने की मांग। मामले पर विधायक केतन इनामदार ने प्रधानमंत्री नरेंद्र मोदी को लिखा पत्र। आइए अब देखते हैं खबरें विस्तार से। आज शहर में सरदार धाम का कार्यक्रम आयोजित हुआ था, जिसमें मौजूद रहने के लिए प्रदेश प्रमुख सीआर पाटिल भी पहुंचे। इस कार्यक्रम के दौरान सीआर पाटिल की ओर से कई बड़ी बातों पर बयान भी दिए गए। वैसे इसी दौरान प्रदेश प्रमुख सीआर पाटिल ने मीठे शब्दों में शहर के मेयर केयूर रोकड़िया को पशुओं के मुद्दे में जल्द से जल्द कार्य करने की बात भी सुनाई। तो आइए सुनते हैं क्या कहा प्रदेश प्रमुख सीआर पाटिल ने। રોકડિયાને મેં પૂછ્યું તો એમણે કહ્યું કે અમે જલ્દીથી શરૂ કરીએ છીએ, બધા સાથે અમે મિટિંગો કરી લીધી છે, પણ હવે કેવું તમે મિટિંગો બંધ કરો। હવે તો જ્યારે મેયર બનાવતા એવું લાગતો હતો કે આ કેવું યુવાન છે એટલે ઝડપમાં કરશે, કેવું યુવાન છે એટલે ઝડપમાં કરશે, આટલો ધીમો તો નહીં ચાલે। એટલે બીજી વાર અમે પાછા અહીંયા 8-10 દિવસમાં હું ત્યાં સુધી મને કોઈ બરોડાવાળાનો ફોન આવે કે હવે ગાયો દેખાતી નથી, હવે વૃક્ષો દેખાતા નથી, એવું વાતાવરણ બનાવજો, પરિણામ बताओ, मीटिंगों बंद कर। अब कोरोना के मामले में पूर्व राज्य मंत्री योगेश पटेल ने भी एक बड़ा बयान दिया है। आइए सुनते हैं क्या कहा है उन्होंने। कोरोना काल में कोविड-19 171 જેટલી આપણે કોવિડની સારવાર માટે સરકારશ્રીએ જે પરવાનગી આપેલી એમાં 11 જેટલી હોસ્પિટલ સરકારી હતી, એમાં મફત દવા એ દર્દી સારું થાય થઈ ચૂકેલી સારવાર નિમત હતી। 160 હોસ્પિટલ જેને પ્રાઇવેટ હોસ્પિટલ એમાં કુલ 72,602 દર્દીઓ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી। તેમાંથી 35,000 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં એમને સારવાર લીધી અને 37,602 દર્દીઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી। ખાસ કરીને એ વખતે આપણે સરકાર દ્વારા વડોદરા શહેરમાં જે બી સરકાર આપણે પ્રાઇવેટ હોસ્પિટલ હતા એના દર આપણે 50% ઓછા પણ કરાયેલા, છતાં પણ જે બી સારવારો થઈ એના જે બિલો દર્દીઓના સગાવાલાને મળ્યા એ 2 લાખથી ઉપર, પછી 15 લાખ હોય, 10 લાખ હોય, 35 લાખ હોય, 40 લાખ હોય, આવા અનેક બિલો મેં બી જોયા છે, મેં બી તપાસ્યા છે। एमएस यूनिवर्सिटी की सिंडिकेट की बैठक आज आयोजित हुई थी, जो कि अब पूर्ण हो चुकी है। वैसे पूर्व सिंडिकेट सदस्यों की ओर से आज सुबह रजिस्ट्रार को आवेदन पत्र देकर इस पूरी बैठक का लाइव प्रसारण करने की बात को रखा गया था। हालांकि इस बैठक के तहत भर्ती प्रक्रिया को लेकर कई सवाल उठाए गए थे, लेकिन सदस्यों को भर्ती प्रक्रिया के बारे में कोई भी जवाब मुहैया नहीं करवाया गया है।
दरअसल अब आरटीआई के माध्यम से ही सदस्य अपने जवाब ले पाएंगे। इसके साथ ही सिंडिकेट सदस्य जिगर इनामदार का ये कहना है कि अगर सरकार और कोर्ट यूनिवर्सिटी से जवाब मांगेगी तो यूनिवर्सिटी उन्हें जवाब जरूर मुहैया करवाएगी। इसके साथ ही इस मामले में एक तहकीकात समिति बिठाकर मामले की तहकीकात करवाने की बात भी जिगर इनामदार की ओर से कही गई है। मुद्दा શરૂ થયો તો એકથી અને આજ સુધીની અંદર 12 મુદ્દાઓ થઈ ગયા છે, એટલે મુદ્દા પણ કોન્સ્ટન્ટ રહેતા નથી। એ એક ઘણી ગંભીર બાબત કહેવાય કે એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, ત્રીજો નહીં તો ચોથો મુદ્દો, રોજે કોઈનો કોઈ નવો મુદ્દો આવી અને કંઈક નવું વહેતું કરવું મીડિયાની અંદર એવું હોઈ શકે, પણ એ મુદ્દાની અંદર કોઈ તથ્ય જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી અમુક શબ્દો ન વાપરવા જોઈએ કે કૌભાંડ કે ગેરરીતિ આ પ્રૂવ થાય પછી જ વાપરી શકાય। માત્ર સમજફેરના કારણે થઈને આ શબ્દોનો ઉપયોગ કરીએ તો એમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની નેમ ફેમ અને પ્રતિષ્ઠાને જે નુકસાન પહોંચે છે એ ક્યારેય ભરપાઈ થઈ શકે નહીં। એ 5 મુદ્દાને લઈને એમાંથી જે 4 મુદ્દાના જવાબ આપ્યા છે યુનિવર્સિટીએ કયા કયા છે? એક તો જે સમરી શીટ્સ હોય છે જેની અંદર તમામ કેન્ડિડેટ્સ હોય છે તેની સમરી હોય છે। બીજો એક પોઈન્ટ જે હતો એ એલિજિબલ અને ઇનએલિજિબલ કેન્ડિડેટ્સનો હતો। ત્રીજો પોઈન્ટ હતો તે અકબંધ સીલ કવરની અંદર જે કેન્ડિડેટ્સનું મૂલ્યાંકન છે, માર્ક છે એ હતો જે આપી શકાયો નથી। ઉપરના 2 મુદ્દાની આપી છે। ચોથો મુદ્દો હતો જે કે જે એપીઆઈ સ્કોર, એ એપીઆઈ સ્કોર નથી, ખરેખર એ એકેડેમિક રેકોર્ડ છે, એટલે એઆરઆઈ સ્કોરવાળી જે શીટ આપવાની બાકી હતી એ આપી દીધી છે। અને કેન્ડિડેટ્સની એપ્લિકેશન્સ જેની અંદર તમામ માહિતી વિદ્યાર્થી કેન્ડિડેટ્સના ઇવન ઇન્ક્લુડિંગ પર્સનલ ડિટેલ્સ જે આપવી ઘણી ગંભીર કહેવાય, કેમ કે એમાં કોઈ પણ એનો મિસયુઝ થઈ શકે તો એ અનિવાર્ય નથી, પણ છતાં પણ એ કેન્ડિડેટ્સની માહિતી એ એઝમ્પશનથી આપી છે કે એને બહુ મેચ્યોરિટીથી એનો યુઝ થાય અને માત્ર એકેડેમિક જે સ્કોર છે એની અંદર જ એનો મૂલ્યાંકન થાય। સિન્ડિકેટના પદ પરથી કોઈને પણ દૂર કરવા એ અમારો અધિકાર નથી અને એ બાબતમાં અમારે કોઈ સ્ટેટમેન્ટ આપવું એ પણ ઠીક નથી, પણ એમણે જે 5 માહિતી માગી હતી 5માંથી 3 માહિતી આપી દીધી। એક માહિતી વેબસાઇટ પર છે, એક માહિતી નિયમ અનુસાર અપાય એવી નથી, જે અમે ગુજરાત સરકારને અને નામદાર કોર્ટને આપવા માટે તૈયાર છીએ। મીટિંગ ચાલુ થતાં પહેલાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, એમણે જે 5 માહિતી માગી છે એ 5 માહિતીમાં માહિતી નંબર 1 સમરી અને સ્ક્રુટિની રિપોર્ટ ફોર ઓલ ધ કેન્ડિડેટ્સ અપ્લાઇડ ફોર વેરિયસ પોસ્ટ પહેલા જ દિવસે આપી દેવામાં આવી છે। સમરી ઓફ ધી ક્વોલિફિકેશન એન્ડ એપીઆઈ કેલ્ક્યુલેટેડ ધેરઓફ ફોર એલિજિબલ એન્ડ નોન એલિજિબલ કેન્ડિડેટ માહિતી આપી દેવામાં આવી છે। મુદ્દા નંબર 3 ઓર્ડિનન્સ 33 પ્રમાણે આપી શકાય એમ નથી। મુદ્દા નંબર 4 લિસ્ટ ઓફ માર્ક્સ રેન્ક ઓફ કેન્ડિડેટ ઇન ધ સ્ક્રીનિંગ કમિટી ટેસ્ટ, તો કેન્ડિડેટનો નંબર, એના માર્ક, એનું ડિપાર્ટમેન્ટ આ બધું જ પીડીએફ ફોર્મેટમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર છે। અત્યારે વેબસાઇટ ખોલો, અત્યારે જોઈ શકાય। વ્યક્તિનું નામ નથી લખેલું, નામ ના લખી શકાય, બાકી વ્યક્તિનું નંબર અને એનું રિઝલ્ટ છે, તમામ કેન્ડિડેટની માહિતી છે। વ્યક્તિના નામ સાથે તમે માહિતી મૂકો એ ડિક્લેર થઈ જાય। તમારી પાસે વ્યક્તિનું નામ ખબર હોય, નંબર અહીં આપેલો છે, તમે તમારી જાતે માહિતી લઈ શકો છો। અને મુદ્દા નંબર 5 એપ્લિકેશન ફોર્મ વિથ ઓલ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ, તો એપ્લિકેશન ફોર્મ આપી દેવામાં આવ્યા છે। રિલેવન્ટ ડોક્યુમેન્ટ એટલે એમની માર્કશીટ, એમનું ડિગ્રી સર્ટિફિકેટ, તો એ માહિતી તો કેન્ડિડેટની પર્સનલ માહિતી છે, કેન્ડિડેટની મંજૂરી વગર ના આપી શકાય, છતાં ફોર્મની માહિતી આપી દેવામાં આવી છે। એમણે સમાજને, મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે। જેમણે સિગ્નેચર કરીને પ્રેસ નોટ આપી છે એ સિગ્નેચરવાળી પ્રેસ નોટ અમે મંગાવીશું, એની સામે અમે માહિતી, એટલે એક પ્રેસ નોટ એવી ગઈ કે 22 સીટની સામે માત્ર 1 સીટ ભરાઈ। હું તમારી સામે શીટ મૂકી રહ્યો છું કે 23 સામે 7 ભરાઈ, 23 સામે 7 ભરાઈ, 8ની અંદર કેન્ડિડેટ નહોતા, એટલે બાકી 8નો જ પ્રશ્ન રહ્યો। અને અંદર એવું લખવામાં આવ્યું કે 92% જગ્યાઓ ખાલી રાખવામાં આવી, ખરેખર 50%ની આસપાસ જગ્યાઓ જ ખાલી રહી છે, અને એ વખતે યોગ્ય કેન્ડિડેટ ના હોય તો ના ખાલી રહે। આ પ્રકારે ખોટી માહિતી સિગ્નેચર સાથે, નામ સાથે જે મિત્રોએ આપી છે એ અમે તપાસ કરીશું। પાસે 2 જવાબ છે કે હેડ અને દિનેશને સ્ક્રુટનાઇઝ કર્યું, સ્ક્રુટની સીટ અને કોમ્પ્યુટર એ સમરી સીટ છે, બીજો કોઈ પણ પ્રકારના અમારી પાસે આન્સર છે નહીં। એના ઉપર પણ થશે જ ને, એ બધું ખોટું બોલ્યા છે અને અમને ધમકાવ્યા છે, એના ઉપર બી બદનક્ષી અમારું અપમાન કર્યું છે, એટલે બદનક્ષી નો દાવો અને ફોજદારી કેસ પણ અમે એના ઉપર કરીશું। બિલકુલ ખોટી વાત છે। આંદોલન અને આ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને છુપાવવા માટેનું એક પ્રકારનું ડાયવર્ટ કરવાનું આ કાવતરું છે। મળી શકે ને, અમે જે માગ્યું ગમે તે સૌથી મોટો જે સિલેક્શન પ્રોસેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હોય છે જે હોય છે સિલેક્શન કમિટીનો અહેવાલ, જે એક્સપર્ટ ઓન ધ બેઠા હોય છે, માર્ક્સ આપે છે, એના આધારે સિલેક્શન આપવામાં આવે છે। તો બહુમતીના જોડે કીધું કે આ સીટ અમે ક્યારે પણ નહીં આપીએ તમને, આ સીટ તમારે જો માગતી હોય તો આઈઆઈટીઆઈમાં માગો, અમને તમે આપવાના નથી, કે આ વિષય એમને બિલકુલ સીટ આપવાની ના પાડતી હતી। એ સાથે જે મહત્વપૂર્ણ વિષય બીજો હોય છે કે જે એપ્લિકન્ટ
જ્યારે ફોર્મ ભરતો હોય છે તેની સાથે પોતાના ડોક્યુમેન્ટ જોડતો હોય છે. આ ડોક્યુમેન્ટ પણ સિલેક્શન આપણને ના પાડી દીધી કે આ પર્સનલ ડોક્યુમેન્ટ છે જે સિલેક્ટ થયા છે એને આપણે અમે નહીં આપીએ. એટલે જે મહત્ત્વપૂર્ણ કોઈ પણ વિષયના ઇન્વેસ્ટિગેશન માટે એક એપ્લિકેન્ટનું ફોર્મ અને બીજું શું હોય છે જે સિલેક્શન કમિટીનો અહેવાલ, આ બંને વિષયો એમના દ્વારા આપવામાં આવ્યા નથી. आज ग्लोबल पाटीदार बिजनेस समिट का प्रमोशनल कार्यक्रम आयोजित हुआ था, जिसमें प्रदेश भाजपा प्रमुख CR पाटिल की विशेष तौर पर उपस्थिति रही थी। वैसे प्रदेश प्रमुख CR पाटिल का भव्य तौर पर ढोल ताशे बजाकर स्वागत भी किया गया। आने वाले विधानसभा चुनाव में पाटीदार और भाजपा एक साथ जुड़कर कार्य करने वाले हैं। ऐसे में आज ग्लोबल पाटीदार बिजनेस समिट के प्रमोशनल कार्यक्रम में प्रदेश भाजपा प्रमुख CR पाटिल विशेष तौर पर उपस्थित रहे, जहां पर उनका भव्य तौर पर स्वागत भी किया गया और प्रदेश प्रमुख CR पाटिल की ओर से सबसे पहले दीनदयाल उपाध्याय के स्टैचू पर पुष्पांजलि अर्पित की गई, जिसके बाद सरदार पटेल की प्रतिमा पर भी उन्होंने पुष्पांजलि अर्पित की। इस कार्यक्रम के दौरान उन्होंने कई बड़ी बातों पर बयान भी दिए। वैसे इस मौके पर शहर के सांसद रंजनबेन भट्ट, प्रदेश महामंत्री भार्गवभाई भट्ट, शहर भाजपा प्रमुख विजय शाह समेत अन्य कई पदाधिकारी भी मौजूद रहे। સરદાર ધામના આજના કાર્યક્રમમાં આજે બરોડા મુકામે જે સુરતમાં સમિટ યોજાવાની છે એની તૈયારી માટે આજે બરોડામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અહીં શ્રી ભક્તિભાઈ પટોલભાઈ, અમારા મથુરભાઈ સવાણી અને ભરતભાઈ બોગરા, આ સૌ આગેવાનો આખા રાજ્યની અંદર સૌને એકત્રિત કરીને આ ભવ્ય સમિટ યોજવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને મને લાગે છે કે એનો ખૂબ સારો ફાયદો ગુજરાતને થવાનો છે। ખૂબ મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આમાં જોડાઈ રહ્યા છે। લગભગ 700-800નું રજિસ્ટ્રેશન એમના સુધી થયું છે। આમ તો લગભગ નાના મોટા 2000 લોકોનું એક લિસ્ટ અમારા મથુરભાઈએ પોતે પણ અમને બનાવ્યું છે। મને લાગે છે કે સૌને પ્રોત્સાહિત કરવા માટે, એકબીજાને મદદ કરવા માટે આ જે પ્રયત્ન ગુજરાતની અંદર આ સંગઠન ઊભું કરીને જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એનો ખૂબ મોટો ફાયદો ગુજરાતને, ગુજરાતના લોકોને થશે। वडोदरा वकील मंडल के एडमिनिस्ट्रेटर के तौर पर एडवोकेट कौशिक भट्ट की नियुक्ति कर दी गई है, जिसके तहत बार काउंसिल के आने वाले चुनाव और आने वाले सभी ज़रूरी कार्यक्रमों के सभी कार्य एडवोकेट कौशिक भट्ट संभालेंगे। वैसे आज एडवोकेट कौशिक भट्ट ने एडमिनिस्ट्रेटर के तौर पर अपना चार्ज संभाल लिया है और इस मौके पर एडवोकेट नेहल सुतारिया, घनश्याम पटेल समेत कई अन्य वकील मौजूद रहे और सभी की ओर से उन्हें नया चार्ज संभालने पर शुभकामनाएं भी दी गई। पहलू तो प्रमुख तरीके चार्ज नहीं मैंने सौंप्यो। बार काउंसिल ऑफ गुजरातनी जे कमिटी है ये लोगों मैंने बरोड़ा बार एसोसिएशन एडमिनिस्ट्रेटर तरीके निम्यो है। मारो कार्यकाल ज्यां सुधी डिसेम्बर महीना में इलेक्शन थईने रिजल्ट ना आवे त्यां सुधीनो रहेशे। साथे साथे जे जवाबदारी मैंने सौंपी है डे टू डे वर्कनी અને જે કારણસર મને આ જવાબદારી સોંપવામાં આવી છે એ મુજબ 2020 ડિસેમ્બર બાદ અત્યારની જે કમિટીને જે ચાર્જ એ લોકોએ સોંપ્યો હતો ટેમ્પરરી કોરોનાના લીધે જ્યારે ઇલેક્શન નહોતું થયું, એટલે જે કોઈ પોલિસી ડિસિઝન લેવામાં આવ્યા હશે એ પોલિસી ડિસિઝન અત્યારે એમાઇન્સમાં મૂકી દેવામાં આવશે। એટલે પહેલાં તો મારે એ ઠરાવ કરાવવો પડશે અને ત્યાર પછી તો જે ડે ટુ ડે વર્ક જે છે એની અંદર જ મારા જે કંઈ સેવા આપવાની હશે કે કંઈ પણ જરૂર પડશે બરોડા બારને એના માટે મારે રહેવાનું છે। બાકી પ્રમુખ તરીકેનો મને કોઈ પણ હોદ્દો આપવામાં આવ્યો નથી, મને માત્ર ને માત્ર એડમિનિસ્ટ્રેટર તરીકે નિમવામાં આવેલા છે। સામાન્ય સંજોગોમાં બાર કાઉન્સિલના નિયમ મુજબ 17 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરની વચ્ચે ઇલેક્શન કરવાનું હોય છે। હવે આજે જ હું એડમિનિસ્ટ્રેટર તરીકે અહીં ચાર્જ લીધો છે, કાલે હું મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવું છું, એમાં ઇલેક્શન કઈ તારીખે નક્કી કરવું એ નક્કી કરીશું। અમે લોકો એનું રિઝોલ્યુશન પાસ કરીશું, અમે જણાવીશું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મને એક બીજી પણ એક એટલી છૂટ આપી છે કે આ કાર્યકર દરમિયાન મારે જો કોઈને પણ એક વ્યક્તિને એપોઇન્ટ કરવા હોય તે કરી શકું છું। એટલે એમાં પણ હું એક એડવોકેટને એપોઇન્ટમેન્ટ કરીશ। તેમજ
હાલના જે હોદ્દેદારો છે પ્રમુખ સિવાયના એ પણ ચાલુ જ છે, કારણ કે એ અંગે પણ મારા બાર કાઉન્સિલ જોડે મેં આનું ક્લેરિફિકેશન લઈ લીધું હતું. એ લોકોએ કમિટીને ડિઝોલ્વ નથી કરી, માત્ર પ્રમુખશ્રીને જ આમાંથી હટાવવામાં આવ્યા છે અને એના બદલે મને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમાયા છે. એટલે જે કંઈ થશે એમાં હાલના સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર આ બધા જ અને કમિટી મેમ્બર એ બધાના સાથ અને સહકારથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કહેવા પ્રમાણે અને આદેશ મુજબ ઇલેક્શન કરી અને એમને રિઝલ્ટ ડિક્લેર રદ નહીં ગણાય, એનું ઇમ્પ્લિમેન્ટેશન બંધ થઈ જશે. કારણ કે બાર કાઉન્સિલે જે કારણસર આ પ્રમુખશ્રીને હટાવીને એડમિનિસ્ટ્રેટર તરીકે મને નિમ્યા છે, એટલે એ સમય દરમિયાન જે કોઈ ઠરાવ થયા હશે, જે પોલિસી મેકિંગ ડિસિઝન કહેવાય, એ જે છે એને અત્યારે એમ્બાયન્સમાં મૂકી દેવા પડે. आज़ादी के अमृत महोत्सव को मनाने के भाग स्वरूप विभिन्न जगहों पर विभिन्न आयोजन किए जा रहे हैं. ऐसे में वडोदरा शहर पुलिस की ओर से भी एक अनोखा आयोजन किया गया है. दरअसल शहर पुलिस की ओर से सूरसागर निकट हथियार के प्रदर्शन का आयोजन किया गया है. 2 दिन तक सुबह 10 बजे से लेकर शाम के 5 बजे तक आम जनता के लिए ये प्रदर्शन खुला रहेगा. दरअसल इस प्रदर्शन आयोजन का मुख्य आशय आम जनता तक पुलिस की ओर से किन किन तरह के हथियारों का इस्तेमाल किया जाता है ये जानकारी पहुंचाने का है. इस मामले में पुलिस के एक उच्च अधिकारी की ओर से ज़्यादा जानकारी भी दी गई है. सौरभ आज़ादी का अमृत महोत्सव उजवणी अंतर्गत वडोदरा शहर पुलिस तरफथी 2 दिवसीय हथियार प्रदर्शनનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે 2 દિવસ આ પ્રદર્શન રહેશે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીને આ પ્રદર્શન ખુલ્લું રહેશે. વડોદરા શહેરની વિવિધ સ્કૂલના બાળકો માટે અને વડોદરા શહેરના આમ પ્રજાજનો માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં શોર્ટ રેન્જ વેપન, લોંગ રેન્જ વેપન, મીડિયમ રેન્જ વેપન, એના ઉપરાંત મોબ ડ્રીલમાં જે અલગ અલગ આર્ટિકલ્સનો યુઝ થાય છે એ દરેક આર્ટિકલ્સ બતાવવામાં આવશે. પ્રદર્શનનો મેઇન ઉદ્દેશ્ય છે જે હથિયારો અને જે આર્ટિકલ્સ પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરે છે એની વધુમાં વધુ માહિતી, એની ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવી અને એનાથી લોકો પણ અવગત થાય. आज महाराजा सयाजीराव यूनिवर्सिटी में सिंडिकेट की बैठक आयोजित होने वाली है. वैसे इस बैठक से पहले पूर्व सिंडिकेट सदस्यों की ओर से रजिस्ट्रार KM चुड़ासमा की मुलाकात ली गई और साथ ही उनसे बातचीत कर 2019 से अभी तक की भर्ती प्रक्रिया के मामले में उन्हें कई बातों से अवगत करवाया गया. और साथ ही आज शाम को जो सिंडिकेट की बैठक आयोजित होने वाली है उसे लाइव प्रसारित करने की मांग भी की गई. इस मामले में रजिस्ट्रार KM चुड़ासमा का क्या कहना है, आइए सुनते हैं. આજે સિન્ડિકેટની બેઠક છે. 3 સિન્ડિકેટ મેમ્બર્સ ની રજૂઆત એવી હતી કે સિન્ડિકેટની અંદર જે કંઈ પણ ચર્ચાઓ થાય તે ઓપન એન્ડેડ હોય અને એ લાઈવ રૂપની અંદર હોય તો જેથી કરી અને એ વધારે ઓપન રહી શકે. બીજો મુદ્દો ફરી વખત એ જ હતો માહિતી રિલેટેડનો કે માહિતીની જે આપણે અત્યારે યુનિવર્સિટી અને મેમ્બર્સ વચ્ચે ચાલે છે તેની અંદર ફરી વખત એમને રજૂઆત કરી છે કે માહિતી જોઈએ છે. આજે સિન્ડિકેટની બેઠકની અંદર આનો યોગ્ય ડિસિઝન લેવામાં આવશે અને જાહેર પણ યુનિવર્સિટી કરે. જીવંત પ્રસારણ આ એક વસ્તુ એવી છે કે આ કોઈ એવી મોટી ઇવેન્ટ નથી. આ યુનિવર્સિટીની એક એડમિનિસ્ટ્રેટિવ કમિટી છે અને એ પ્રોસેસ છે. એમની લાગણી એમણે વ્યક્ત કરી છે. જીવંતનો અર્થ એ કે લોકોને એનો એક્સેસ હોય, ડિસ્કશનનું એક્સેસ હોય. તો ડિસ્કશનનું એક્સેસ તો મિનિટ્સ ઓફ મિટિંગ દ્વારા પણ અત્યારે પબ્લિક ડોમેનની અંદર મુકાય જ છે અને મીડિયાને પણ જ્યારે આ સિન્ડિકેટની કમિટીની મિટિંગ ચાલતી હોય છે ત્યારે મીડિયા પણ અંદર એલાઉડ જ હોય છે, રેકોર્ડિંગ પણ કરે છે અને ફોટોગ્રાફ્સ પણ લે છે. આજે પણ એવું કરવામાં. महाराजा सयाजीराव यूनिवर्सिटी आए दिन विवादों में आती रहती है. ऐसे में फिर एक बार महाराजा सयाजीराव यूनिवर्सिटी पर भ्रष्टाचार के आरोप लगे हैं. दरअसल पूर्व छात्र नेता जयमीन जोशी की ओर से फर्नीचर मरम्मत के मामले में भ्रष्टाचार हुआ होने के आरोप महाराजा सयाजीराव यूनिवर्सिटी पर लगाए गए हैं. साल 2015 में महाराजा सयाजीराव यूनिवर्सिटी में
फर्नीचर मरम्मत का कार्य करवाया गया था। वैसे ये रिनोवेशन का कार्य टेंडर के बिना करने का फैसला लिया गया था और ये कार्य अहमदाबाद की अंध अपंग औद्योगिक तालीम केंद्र नाम की संस्था को दिया गया था। वैसे इस कार्य के लिए 2 लाख रुपये चुकाए जाने थे, लेकिन असल में फर्नीचर मरम्मत के लिए 1,42 लाख रुपये चुकाए गए थे। ऐसे में पूर्व छात्र नेता जयमीन जोशी की ओर से आरटीआई के द्वारा जो दस्तावेज मंगाए गए हैं उसके आधार पर ये आरोप लगाए जा रहे हैं कि इस पूरे मामले में गैरनीति हुई है। ऐसे में इस मामले को लेकर रजिस्ट्रार KM चुडासमा ने जवाब देते हुए बताया है कि अगर भ्रष्टाचार हुआ है तो फिर कड़ी कार्यवाही की जाएगी। महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोड़ा आप सब जाणो छो तेम गवर्नमेंटना रूल्स અને રેગ્યુલેશનના આધીન ઓપરેટ થતી હોય છે। એક ઇસ્યુ અત્યારે હાઇલાઇટ એવો કરવામાં આવ્યો છે કે જે કંઈ પણ 2015ની અંદર કામ આપવામાં આવ્યું હતું એ અંધજન મંડળને કામ આપવામાં આવ્યું હતું અને અંધજન મંડળ છે એ ગવર્મેન્ટ ઓથોરાઇઝડ અથવા તો ગવર્મેન્ટ અપ્રૂવડ સંસ્થા છે જે આ રિપેરિંગનું કામ કરી શકે। જે કોઈ પણ અત્યારે કન્સર્ન ઇસ્યુ આવ્યો છે એ આવ્યો છે કે અમુક વસ્તુઓનું કામ અંધજન મંડળ કરી શકતી હોય છે અને અમુક વસ્તુઓનું કામ અંધજન મંડળ નથી કરતી, છતાં પણ જે અલાઇડ વસ્તુઓ છે એનું કામ અંધજન મંડળ પાસે કરાવવામાં આવ્યું। હાલાકી એની અંદર અંધજન મંડળના જ લેટર હેડ ઉપર એ કામના ભાવ આપવામાં આવ્યા છે અને વગર ટેન્ડરે એ સંસ્થા કામ કરી શકે એ પણ પ્રસ્થાપિત થાય છે। વધારે આની અંદર મુદ્દાની અંદર ચર્ચા અથવા તો ડોક્યુમેન્ટેશનને આધારે વેરીફાઈ કરવામાં આવશે કે આ મુદ્દાની અંદર તથ્ય કેટલું છે। તપાસ એ ઘણો મોટો શબ્દ છે, કેમ કે અત્યારે હાઇલાઇટ એવું થયું છે કે જે સંસ્થાને કામ કરવા માટે થઈ અને રાખવામાં આવી હતી અથવા જેને કામ સોંપવામાં આવ્યું હતું એ અમુક વસ્તુઓનું કામ કરવા માટે સક્ષમ હતી, છતાં પણ એ સંસ્થાએ બીજી વસ્તુઓનું કામ કર્યું છે। તો આની અંદર આવું કઈ રીતે છે અથવા તો આ કરી શકે કે કેમ, અથવા તો શું એવું કર્યું છે કે ટેબલના બદલે ખુરશીઓ અને ખુરશીઓના બદલે ટેબલનું કામ થયું છે કે કેમ, આ એક એક્ઝામ્પલ આપું છું। આ રીતેનું વેરિફિકેશન યુનિવર્સિટીના એન્ડ ઉપર ચોક્કસપણે અમે કરી જઈશું અને જે કંઈ પણ ઘટતું કરવાનું હશે તે યુનિવર્સિટી કરશે। મને હજી હવે ઘણા લોકો છે કે જેને ખબર જ નથી પડતી કે ક્યાં મળે છે, તો એને હિસાબે એ લોકો મહિનો 2 મહિના પગમાં ફ્રેક્ચર આવ્યું હોય તો દુઃખી થાય છે। તો આ અત્યારે આપણો હેતુ એ જ છે નિસ્વાર્થ, કેમ કે તમારો ને મારો બંનેનો, કે કોઈ ધંધાનું કે એવું નથી આ, પણ એ બાને ટૂંકમાં લોકોને આઈટમ પહોંચી જાય એટલે અમે દિવસે દિવસે આને વધારતા જઈએ છીએ। જેમ બને એમ ટૂંકમાં અમારું એક પોતે ફંડ કાઢતા હોય ધંધામાંથી કમાઈને, તો એમાંથી આઈટમ દિવસે અમે વધારતા જઈએ અને લોકોને પૂગે એ પ્રમાણે અમે નાના જે તે વખતે 100 બેનર પણ બનાવ્યા હતા અને ગામડામાં પાનની દુકાનની આગળ બેનર લગાવ્યા હતા અને આ જાહેરાત એવી રીતે ટીવીમાં એટલે જ કરીએ છીએ કે લોકોને ટૂંકમાં ખબર પડે, એકબીજાને કહે। અને તમે પણ જે આ સાંભળતા હોય એ એકબીજાને વોટ્સએપ ગ્રુપમાં લિંક શેર કરજો, કારણ કે આનાથી અમુક લોકોને ફાયદો થશે, કારણ કે ગામડામાં ટૂંકમાં આના પ્રત્યે જાગૃતતા નથી। એ લોકો પલંગ હોય તો આ પલંગ ઊંચો નીચો થાય તો લોકો દર્દી હોય તો 2 મહિના સુધી ફ્રેક્ચરનો પાટો આવ્યો હોય તો એને મજા આવે જમવામાં ને ગરમી ન થાય હાથે, અને ઓલું એના પલંગમાંથી સૂતા હોય તો પીરસવું જમવું તકલીફ પડે। એટલે વાતમાં કંઈ નથી, ખાલી લેવું દેવું છે, એટલે જેમ બને માનો પ્રસાર થાય એ સારું। ये दृश्य मालियाहाटीना के वृजमी डैम के हैं और ये दृश्य देखकर साफ साफ पता चल पा रहा है कि इस डैम के हाल काफ़ी खस्ता है। दरअसल इस डैम की बदौलत आसपास के गांवों को बीते कई वक्त से पानी मुहैया हो पा रहा है, लेकिन इस वक्त डैम की जो स्थिति है वो काफ़ी खस्ता हाल है। दरअसल किसान संघ के प्रमुख और अग्रणियों ने जब इस डैम का जायज़ा लिया तब उन्हें पता चला कि डैम के आसपास की रेलिंग टूट चुकी है, दीवारें भी टूट चुकी है, वहाँ पर बड़े बड़े गड्ढे पड़ चुके हैं और कभी भी ये डैम धराशायी हो सकता है। ऐसे में कोई भी बड़ी दुर्घटना हो सकती है, जिसकी वजह से तंत्र को इस पर ध्यान देना चाहिए। ऐसे में किसान संघ के प्रमुख और अग्रणियों की ओर से इस मामले प्रशासन को ध्यान देने के लिए इस मामले को उनको अवगत करवाया गया है और जल्द से जल्द कोई कड़ी कार्रवाई करने की मांग भी की जा रही है, जिसके चलते आसपास के इलाके के गांवों को कोई दिक्कतें ना हो। ये दृश्य राजकोट के है, जहां पर दिवाली के पर्व के चलते भारी भीड़ देखने मिल रही है। दरअसल दिवाली का पर्व अब नज़दीक है, ऐसे में लोग बड़ी तादाद में खरीदारी के लिए बाज़ारों में उमड़ रहे हैं। ऐसे में राजकोट के बाज़ारों में भी कल रविवार यानी कि छुट्टी के दिन बड़ी तादाद में लोग बाज़ारों में उमड़ पड़े और सभी की ओर से काफ़ी खरीदारी भी की गई।
देश के लिए अपना बलिदान देने वाले कई राजा और उनके रजवाड़ों का इतिहास दर्शाने के लिए स्टैचू ऑफ यूनिटी निकट एक म्यूजियम बनवाने की मांग राजपूत क्षत्रिय समाज की ओर से की गई थी। हालांकि बीते कुछ वक्त से इस म्यूजियम को बनाने का काम आगे नहीं बढ़ाया गया है और साथ ही इसके लिए ज़मीन भी कम दी गई है। ऐसे में राजपूत क्षत्रिय समाज की ओर से इस म्यूजियम को बनाने की मांग को तेज कर दिया गया है। वैसे इन सभी के चलते आज सावली के विधायक केतन इनामदार की ओर से देश के प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखकर जल्द से जल्द म्यूजियम बनाने की कामगिरी को तेज करवा देने की मांग की गई है। आदरणीय माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब ने आज रोज मैं मारा लेटर हेड पर पत्र लखीने जे केवड़िया कॉलोनी खाते सरदार वल्लभभाई पटेलનું સ્ટેચ્યુનું નિર્માણ થયું અને સમગ્ર વર્લ્ડની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જે એકતા અને અખંડિતતાના પ્રતીક તરીકે જે હતા તે પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નામના થઈ અને આજે દેશ વિદેશની અંદર લાખો પર્યટકો કેવડિયા કોલોનીની મુલાકાતે આવતા હોય ત્યારે દેશને એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જ્યારે દેશના રાજાઓ સમક્ષ 562 રજવાડાઓ હતા અને 562 રાજાઓ સમક્ષ જ્યારે એમની વાત મૂકીને એકતા અને અખંડિતતાની એ વાતને જ્યારે રાજાઓએ સ્વીકારીને એમને પોતે આ દેશ એક અને અખંડ રહે તેવું બલિદાન આપ્યું, ત્યાગ આપ્યો, ત્યારે આપ શ્રીએ બહુ જ આપની દીર્ઘદ્રષ્ટિથી અને એમની પોતાની વિચારોથી એમને પોતે જે તે ટાઈમે જાહેર કર્યું હતું કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સારામાં સારું મોટામાં મોટું મ્યુઝિયમ બનશે અને દેશના રાજા રજવાડાઓનું માન સન્માન પણ એ રીતે જ જળવાશે અને ત્યાગની મૂર્તિ તરીકે લોકો હંમેશા એમને યાદ કરશે એવું મેં પત્ર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મેં માગણી અને લાગણી એમના લોકોની પહોંચાડી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજાઓનો રજવાડાઓની ત્યાગ મૂર્તિની જે આખો ઉદ્દેશ છે એ લોકો સુધી પહોંચે ને સારામાં સારું મ્યુઝિયમ બને એ માટે મારી માગણી અને લાગણી છે. તો આપ તાત્કાલિક ધોરણે એના પર અમલ કરીને આવનારા દિવસોની અંદર એનું લોકાર્પણ કરો એવું મારા પત્ર દ્વારા મેં એમને જાણ કરી છે. મને વિશ્વાસ છે કે આ તો એમની પોતાની જ સપનું છે તો તાત્કાલિક ધોરણે એ સાકાર થવાનું છે અને દેશના તમામ સમાજની લાગણી એ સમજે છે અને સમજવાના છે. એટલે આવનારા દિવસોની અંદર સારામાં સારું મ્યુઝિયમ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનશે એવો પણ મને વિશ્વાસ છે. મેં મારા પત્ર દ્વારા આદરણીય વડાપ્રધાન સાહેબને મેં જાણ કરી. प्रधानमंत्री आयुष्य स्वास्थ्य इंफ्रास्ट्रक्चर मिशन का आज राजपीपला में ई लॉन्चिंग कार्यक्रम आयोजित किया गया। कोरोना की तीसरी लहर के सामने पहले ही तैयारी के भाग स्वरूप और साथ ही लोगों को सबसे अच्छी आरोग्य की सुविधाएं उपलब्ध करवाने के आशय से पब्लिक हेल्थ फैसिलिटी के इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी के हाथों उत्तर प्रदेश के वाराणसी से आज प्रधानमंत्री आयुष्मान स्वास्थ्य इंफ्रास्ट्रक्चर मिशन योजना की शुरुआत करवाई गई। राजपीपला में भी इस योजना का ई लॉन्चिंग हुआ। इस मौके पर जिला पंचायत के प्रमुख परुषाबेन वसावा समेत जिला के पदाधिकारी, आरोग्य कर्मी सभी उपस्थित रहे और सभी की ओर से इस कार्यक्रम का लाइव प्रसारण देखा गया। आज रोज माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबे वाराणसी प्रधानमंत्री आयुष्मान स्वास्थ्य इंफ्रास्ट्रक्चर मिशन अंतर्गत लॉन्चिंग कार्यक्रम કરવામાં આવ્યો એનું આજે લાઈવ ટેલિકાસ્ટ રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું. તેમાં અમે સૌ સાથે રહી આ કાર્યક્રમને નિહાળ્યો. આજ રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રીએ વારાણસી તરફથી પ્રધાનમંત્રી આયુષ્માન સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો લોન્ચિંગ કરેલો છે, જેના થકી પબ્લિક હોસ્પિટલોમાં જેટલી બી આપણી પબ્લિક ફેસિલિટી છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ગેપ્સ છે એને ફૂલફિલ કરવામાં આવશે અને હેલ્થ ફેસિલિટી તમામ સ્ટ્રેન્થન કરવામાં આવશે, મજબૂત કરવામાં આવશે, જેના લીધે કોઈ પણ સમયે ભારત દેશમાં પેન્ડેમિકની કન્ડિશન સર્જાય તો આપણને પ્રોબ્લેમ ના આવે અને દરેક ડિસ્ટ્રિક્ટ પોતપોતાની રીતે આત્મનિર્ભર બની શકે.
देश के प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में भाजपा सरकार की ओर से विभिन्न जगहों पर राज्य के लोगों के लिए कई सराहनीय कार्य किए गए हैं। आम जनता तक कई सेवाओं का लाभ भाजपा सरकार की ओर से पहुंचाया गया है। ऐसे में अब कोरोना के चलते जो ऑक्सीजन में कमी की दिक्कतें नागरिकों को हो रही थी, उसके चलते ऑक्सीजन कॉन्सनट्रेटर भी मुहैया करवाए जा रहे हैं। उसी के तहत राजकोट में भी 43 ऑक्सीजन कॉन्सनट्रेटर मुहैया करवाए गए हैं। इस मौके पर वहां के जिला पंचायत प्रमुख समेत कई अग्रणी भी उपस्थित रहे और सभी की ओर से भाजपा सरकार के इस ऑक्सीजन कॉन्सनट्रेटर भेंट देने की बात को काफ़ी सराहा गया। આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પીએમ કેર ફંડમાં રાજકોટ જિલ્લા માટે થઈને જે મશીન મૂક્યા છે ઓક્સિજન માટેના, એનો રાજકોટ જિલ્લા પંચાયત આભાર માને છે। રાજકોટ જિલ્લાની અંદર 43 મશીન આવે એટલે આરોગ્યની સુખાકારી માટે થઈ જે દેશના વડાપ્રધાન જે ચિંતા કરી રહ્યા છે, ચિંતાના ભાગરૂપે જે જિલ્લામાં આવ્યા છે, જિલ્લા વતી અમે ખૂબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ। અને જે રીતે કોરોનાની મહામારીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે જે મદદ કરી રાજકોટ જિલ્લાને, એના માટે પણ शहर के गोरवा इलाके में गणेश विसर्जन के लिए कृत्रिम तालाब बनवाया गया था, लेकिन अब उस तालाब की मिट्टी को आसपास की सोसाइटी के खुले प्लॉट में डाल दिया गया है, जिसके चलते वहां के निवासियों की ओर से इस मामले में विरोध जताया जा रहा है। ऐसे में आज सभी निवासी इकट्ठा हुए और इस पूरे मामले पर विरोध जताते हुए सभी ने सूत्रोच्चार किया। शहर के चारों जोन में गणेश विसर्जन के लिए कृत्रिम तालाब बनवाए गए थे। ऐसे में गोरवा इलाके के हाउसिंग बोर्ड की सोसाइटियों के निकट भी तालाब बनाया गया था। वैसे इस कामगिरी के दौरान वहां पर जो मिट्टी थी उसे वहां के खुले प्लॉट में ही डाल दिया गया, जिसके चलते वहां के स्थानीयों की ओर से मिट्टी वहां खुले प्लॉट में ना डालने की बात को प्रस्तावित किया गया था। वैसे उस वक्त तो पालिका के अधिकारियों ने इन सभी निवासियों को यह आश्वासन दिया था कि कुछ दिनों बाद ये मिट्टी हटा ली जाएगी, लेकिन अभी तक कॉमन प्लॉट में से ये मिट्टी हटाई नहीं गई है, जिसके चलते वहां पर गंदगी देखने मिल रही है। ऐसे में सभी स्थानीय काफ़ी रोष में हैं और सभी स्थानीयों ने मिलकर इस मामले आज हंगामा मचाते हुए सूत्रोच्चार किए और साथ ही ऐसी धमकी भी दी कि अगर जल्द से जल्द ये सब कुछ साफ नहीं होगा तो फिर मेयर के घर में जाकर ये सारी मिट्टी वो सभी डाल देंगे। समस्त गुजरात हाउसिंग बोर्ड द्वारा आज समग्र अहींया 7 થી 8 गुजरात हाउसिंग बोर्डना लगभग 1500 जेटला मकान आवेला छे अने 1500 जेटला मकाननी अंदर आज तमे जुओ छो कि एक कॉमन प्लॉट जेवी जग्या छे कि ज्यां नाना बाळको रमी सके, ज्यां लग्न प्रसंग थई सके, ज्यां गरबानुं आयोजन थई सके। परंतु आ भाजपनी सरकार के जेने धर्मने नामे खाली मोटी मोटी वातो करवानी, बाकी धर्मनी अंदर केवी रीते विघ्न पैदा करवुं ए आ सरकार बहुत सारी रीते जाणे छे। अहींया गरबा बहुत सुंदर आयोजन थतुं हतुं, नाना नाना बाळको अहींया गरबा रमता हता। जाणी जोई अने आ गणपति विसर्जननी अंदर जे कृत्रिम तळावनी माटी छे अहींया खोदीने અહીં નાખી દેવામાં આવી છે, એને પણ આજે ઘણો બધો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ આજે એ માટીને અહીંથી ઉઠાવવામાં નથી આવતી। માનનીય શ્રી મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાનો વોર્ડ છે। આમ આપણે ગુજરાતની અંદર ને પ્રદેશની અંદર ને દેશની અંદર મોટી મોટી વાતો કરીએ, परंतु तमारा दीवा नीचे अंधारू है। आ तमारो मेयरनो वोर्ड होय अने मेयरना वोर्डनी अंदर आटली बधी गंदकी होय। वारंवार अहींना महिलाओए, बहनोए, भाईओए रजूआत करी है कि अहींया घरे घरे डेंग्यू अने चिकनगुनियाना मच्छरना कारणे डेंग्यू चिकनगुनियानो रोग फाटी निकळ्यो छे। ये हाउसिंग बोर्ड का मैदान है, शास्त्री कुंज, प्रगति नगर, कैलाश धाम, लक्ष्मी कुंज, जो भी है पूरा मैदान इस चंद्रलोक। और यहाँ पर गणपति के लिए तालाब बनाया डुबोने के लिए। वो तालाब की मिट्टी यहाँ लाके डाली और हमने बोला क्यों डाल रहे हो, बोला हम इसको वापस ले जाएंगे। और गणपति गए, गरबा गए, सब गया, वो साफ कर नहीं रहे। इधर चिकनगुनिया के मच्छर, डेंगू के मच्छर और कितनी सारी बीमारियों के, हर घर में 1-2 जन बीमार पड़े हुए हैं। और यहाँ मध्यम वर्ग के इंसान है, हाई फाई नहीं है, मेयर जैसे इंसान नहीं रहते, यहाँ पे गरीब लोग रह रहे हैं। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन,
ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज 150 रूम्स, कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी, केवड़िया। कॉन्टैक्ट नंबर 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। ITBP के जवान 2 दिनों से साइकिल रैली के तहत वडोदरा शहर में है। ऐसे में आज इलोरा पार्क में मौजूद ट्राइडेंट कॉम्प्लेक्स निकट जो वीर सावरकर की प्रतिमा है, वहां पर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की विशेष उपस्थिति में प्रतिमा को पुष्पांजलि अर्पित की गई। आज़ादी के अमृत महोत्सव के भाग स्वरूप ITBP के जवानों ने लद्दाख से केवड़िया तक साइकिल रैली का आयोजन किया है, जिसके तहत ये सभी जवान लद्दाख से निकल चुके थे। ऐसे में अब ये साइकिल रैली वडोदरा शहर आ पहुंची है, जहां पर ये रैली 2 दिन तक रुकने वाली है, जिसके चलते आज शहर के इलोरा पार्क ट्राइडेंट कॉम्प्लेक्स निकट मौजूद वीर सावरकर प्रतिमा को जवानों की ओर से पुष्पांजलि अर्पित की गई। इस मौके पर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की विशेष तौर पर उपस्थिति रही। इसके साथ ही इस मौके पर BRG ग्रुप के स्पोर्ट्स डायरेक्टर और भाजपा के खेलकूद सेल के सदस्य अर्जुन सिंह मकवाणा और भाजपा के सांस्कृतिक सेल के सदस्य कृष्णा जोरे की भी उपस्थिति रही। सर आज़ादी का अमृत महोत्सव अंतर्गत રાષ્ટ્રીય એકતા દિવસને મનાવવા માટે છેલ્લા ઘણા સમયથી આ સાયકલ વીરો ભારતની જે સીમા તટી તિબ્બત પાસેથી નીકળ્યા છે। લગભગ ઘણા સાયકલ વીરો ત્યાંથી છેલ્લા ઘણા દિવસોથી સાયકલ સવાર થઈને અહીંયા આવ્યા છે। વડોદરામાં એમનું અલગ અલગ માધ્યમના NGOના માધ્યમથી સ્વાગત પણ થયું છે અને કર્નલની સાથે જે ટીમ અહીંયા આજે ઉપસ્થિત છે તેઓ પોતે પણ ગર્વાન્વિત થાય છે અને 2 દિવસ પછી જ્યારે આપણા સરદાર પટેલનું જે સૌથી હાઈએસ્ટ ઊંચું ટોલેસ્ટ કહેવાય એવું વિશ્વનું મૂર્તિ સરદારજીએ જે આપણા દેશની માટે એકતાની જે પરેડ કરી હતી અને આઝાદીમાં ખૂબ જ મહત્ત્વનો રોલ હતો એવા સરદાર પટેલના સ્ટેચ્યુ ઉપર જ્યારે પહોંચશે ત્યારે એ લોકો પણ ખૂબ ગર્વાન્વિત થશે। એ સાથે આ બધાને જે આવકારીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ। कल करवा चौथ का व्रत था और उत्तर भारतीय परिवारों की ओर से करवा चौथ के व्रत को काफ़ी धामधूम से मनाया जाता है। ऐसे में शहर में बसने वाले उत्तर भारतीय परिवारों की ओर से भी कल करवा चौथ का विधिवत तरीके से आयोजन किया गया था। करवा चौथ हिंदुओं का एक प्रमुख त्यौहार है। ये भारत के पंजाब, उत्तर प्रदेश, हरियाणा, मध्य प्रदेश और राजस्थान में मनाया जाने वाला पर्व है। ये कार्तिक माह की कृष्ण पक्ष की चतुर्थी को मनाया जाता है। सौभाग्यवती स्त्रियाँ इस व्रत को रखती है। ऐसे में शहर में रहने वाले उत्तर भारतीय परिवारों की ओर से भी विधिवत तरीके से कल करवा चौथ का आयोजन किया गया था। दरअसल शहर में मौजूद दिनेश यादव परिवार और उनके पूरे मित्र मंडल की ओर से सालों से करवा चौथ के व्रत के चलते आयोजन किया जाता है। उसी के तहत इस साल भी करवा चौथ का व्रत दिनेश यादव परिवार और उनके मित्रों की ओर से एक साथ मिलकर विधिवत तरीके से मनाया गया।
પરિવાર સાથે ગરબા ચોથનું જે સ્વાગત છે. દર્શક મિત્રો, વાત કરીએ ઉત્તર ભારતની, આજે ગરબા ચોથ છે ને ખાસ કરવામાં આવે છે. હવે જોઈ શકો છો કે એકબીજાને આ કરવા ચોથ વ્રત દરેક સુહાગની સ્ત્રી પોતાના હસબન્ડ માટે કરે છે, એનું લાંબુ આયુષ્ય અને સ્વસ્થ રહે એના માટે. અને આ વ્રત હું લગ્ન કર્યા પછી તરત કરું છું છેલ્લા 32 વર્ષથી. આ વ્રતમાં સવારથી આખો દિવસ પાણી પીધા વગર ઉપવાસ કરીએ છીએ અને સાંજે જ્યારે ચાંદ દેખાય ત્યારે ચાંદને પાણીની સવડે પૂજા કરીને પછી અમારા વર જોડે પૂજા કરીને પછી વરના હાથે જ પાણી પીને અમારો ઉપવાસ પૂરું કરીએ છીએ. આ વ્રત એક આપણી પરંપરા છે અને હસબન્ડ વાઈફનું સારું બોન્ડિંગ છે, એકબીજાનું કેર કરીએ એ હેતુથી પણ વરસમાં એક દિવસ પોતાના હસબન્ડ માટે આવું કંઈ કરીએ છીએ તો અમને બહુ ગમે છે. આ કરવા ચોથનો વ્રતની પરંપરા મારા ઘરે વર્ષોથી છે. ત્યારથી કદાચ મેં લગ્ન કર્યા ત્યારથી છે અને ત્યારથી મારા મિત્રો બી એમાં મારી સાથે જે કોલેજ કાળના અમે લીડરશિપ કરતા હતા એ મિત્રો બી જોડાય છે અને આ તહેવારની ઉજવણી મારા ઘરે થાય છે. આમ આ ઉત્તર ભારતનો મેનલી તહેવાર કરવા ચોથનો મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખીને ઉજવે છે અને સાંજે ચાંદ જોઈને અને ઉપવાસ તોડીને ભોજન ગ્રહણ કરે છે. પણ હવે ગુજરાતમાં બી આ તહેવારને બહુ સારી રીતે મહિલાઓ ઉજવે છે અને પોતાના પતિની દીર્ઘાયુ તથા પરિવારની દીર્ઘાયુ અને સુંદર સ્વાસ્થ્ય માટે આ તહેવારની ઉજવણી મહિલાઓ એમના परिवार माटे करती હોય છે. कल भारत पाकिस्तान के बीच T20 वर्ल्ड कप का मुकाबला था, जिसे देखने के लिए लोग काफ़ी उत्सुक थे. ऐसे में शहर के छाणी गांव में वार्ड नंबर 1 के नगर सेवक हरीश पटेल की ओर से LED स्क्रीन पर मैच देखने का आयोजन किया गया था. भारत पाकिस्तान के बीच कल T20 का मुकाबला था, जिसके चलते क्रिकेट प्रेमी लोग काफ़ी उत्सुक थे. विभिन्न जगहों पर मैच देखने के लिए विभिन्न तरीके के आयोजन किए गए थे. ऐसे में शहर के छानी गांव में भी भारत पाकिस्तान T20 वर्ल्ड कप की मैच देखने का आयोजन कांग्रेस के वार्ड नंबर 1 के नगर सेवक हरीश पटेल की ओर से किया गया था. छानी में LED स्क्रीन पर बड़ी तादाद में उपस्थित लोगों की मौजूदगी में मैच देखा जा रहा था, जिसके चलते क्रिकेट प्रेमी सभी गांव के निवासी इकट्ठा होकर एक साथ मैच देखने का लुत्फ उठा रहे थे. આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ વર્ષો પછી નંબર લાગ્યો છે કે આવી મેચ જોવાનો લાવો મળશે. એના ભાગરૂપે છાણી ગામ નવાપુરા પાસે આજે સમગ્ર છાણી વિસ્તારના લોકો ભેગા થઈને મેચ નિહાળી શકે એના માટે DJ સિસ્ટમ મૂકી છે, સ્ક્રીન મૂકીને અહીંયા આપણે આયોજન કર્યું છે અને બધાને વિશ્વાસ છે કે પાકિસ્તાનની કરારી હાર થવાની છે. આજે જીત એક સિક્કાના બે પાસા છે. દરેક જણ પોતપોતાની મહેનત કરે છે, પણ આપણે ભારતીય છીએ એટલે ભારતીય તરીકે આપણને તો આપણી આશા છે કે ભારત જીતશે ને જીતશે. विभिन्न समाजों की ओर से हर साल शरद पूर्णिमा के गरबा का आयोजन किया जाता है. ऐसे में कच्ची लुहार समाज की ओर से भी कल शरद पूर्णिमा के गरबा का आयोजन किया गया, जिसमें मुख्य अतिथि के तौर पर पूर्व DISP भानुभाई परमार और समाज के प्रमुख महेश पांचाल उपस्थित रहे. इसके अलावा समाज के सभी लोगों ने इकट्ठा होकर विधिवत तरीके से मां जगदम्बा की आराधना की. દિવસ એ ખરેખર ખૂબ આમ કહેવાય કે પ્રશંસાને પાત્ર અને આનંદોત્સવ, જેને શરદોત્સવ કહેવાય છે. મારા મિત્ર મહેશભાઈ પંચાલ કે જેણે મને આમંત્રણ આપ્યું છે એનો ખૂબ ખૂબ આભારી છું કે જે સમાજ
પોતાનું વતન ઘર ગામ છોડીને પરદેશમાં વસે છે, ત્યારે તેને એક મહેશભાઈ જેવા નેતાની જરૂર છે. જંગલમાં સિંહ રહે છે, એનો પણ નેતા હોય છે. તો કોઈ પણ સમાજે આવા સિંહ જેવા નેતાને સ્વીકારવા જોઈએ, જે સમાજને એક મુઠ્ઠીમાં બાંધીને રાખે. જ્યારે સમાજ એક હશે ત્યારે જ એને કોઈ આંગળી નહીં કરી શકે. માટે આટલા મોટા એક મેગા સિટીમાં રહેવું એકલા હાથે કોઈ પણ સમાજ માટે શક્ય નથી. માટે સમાજના માણસોને પણ સંદેશ આપું છું, કચ્છી સમાજના પંચાલ સમાજને પણ મેસેજ આપું છું કે તમારી પાસે સારી સારી પ્રતિભાઓ, મહેશભાઈ જેવી પ્રતિભા છે, એ પ્રતિભાને સાચવીને રાખો તો એ તમને ખૂબ મદદ કરશે. એના સારા જે સંપર્કો છે એ સમાજના ઉત્થાનમાં કામ લાગશે. આજ રોજ કોરોનાના કપડા સમય 2 વર્ષના કપડા સમય બાદ અમારા સમાજ શ્રી કચ્છી ડુવારવાડીની અંદર ગરબાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. એમાં નાના બાળકોથી લઈ અને વડીલોથી માંડીને બહેનોએ બધાએ ભાગ લીધેલો છે. એમાં મારા પરમ મિત્ર ભાનુભાઈ પરમાર સાહેબ મુખ્ય અતિથિ તરીકે પધારેલા છે. અને હું માતાજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરું છું કે આ કોરોના નામનો જે રાક્ષસ આપણા દેશ અને દુનિયાને ભરકી જાય છે એ હર હંમેશની માટે નાબૂદ થઈ જાય અને આપ સૌના ઘરમાં ખુશીઓના દીપક જલે, નવરાત્રિના કાર્યક્રમો આવા નવા થાય અને સૌ તંદુરસ્ત રહે એવી મારા માતાજીના ચરણમાં પ્રાર્થના છે. कच्छ के लखपत से एक बाइक रैली राष्ट्रीय एकता दिन को मनाने के लिए केवड़िया तक जाने वाली है. ऐसे में भरूच के पालेज में ये बाइक रैली पहुंची, जहां पर उनका भव्य तौर पर स्वागत किया गया. 31 अक्टूबर को राष्ट्रीय एकता दिन मनाया जाएगा. ऐसे में आज़ादी के अमृत महोत्सव को मनाने के भाग स्वरूप गुजरात पुलिस की ओर से बाइक रैली का आयोजन किया गया है. ये बाइक रैली कच्छ के लखपत से निकली और केवड़िया स्टैच्यू ऑफ यूनिटी पर पहुंचेगी. इसी बीच ये बाइक रैली भरूच के पालेज जा पहुंची, जहां पर पदाधिकारियों और पुलिस अधिकारियों की ओर से बाइक रैली का भव्य तौर पर स्वागत किया गया और अब ये रैली रवाना हो चुकी है, जो 31 अक्टूबर को केवड़िया कॉलोनी पहुंचेगी. पालेज पोलीस तरफथी અને પાલેજ ગ્રામ પંચાયત તરફથી સરમલબેન જોલી પાલેજ ગામના આગે दिवाली के पर्व में दियों का विशेष महत्व होता है. दिवाली के पर्व पर सभी दिनों के तहत घर के बाहर परिसर में लोग दिए जलाते हैं. ऐसे में दियों की बिक्री अब शुरू हो चुकी है. वैसे पहले तो मिट्टी के दिए ही बेचे जाते थे, लेकिन अब विभिन्न तरह के 132 वैरायटी के दिए बिकते हैं. मिट्टी के दियों में भी काफ़ी वैरायटी देखने मिलती है, जिसके तहत ग्राहक भी विभिन्न तरीके के दियों की खरीदारी ही पसंद करते हैं. ऐसे में दिए बनाने वाले व्यापारी ने इस साल दियों पे हो रही वैरायटी के बारे में क्या कहा है, आइए सुनते हैं. દિવાળીમાં આવી રહી છે, કોડિયાની ઘરાકી પણ ઘણી સારી છે. પહેલાં અમે વર્ષો પહેલાં જે જૂના જમાના પ્રમાણે અમે હાથથી બનાવતા હતા, જ્યારે દેશી કોડિયા આવતા હતા. ત્યારે ઘરાકની અત્યારે રિક્વાયરમેન્ટ પ્રમાણે ક્રેઝ પ્રમાણે અમે ફેન્સેબલ અત્યારે દિવાળી જે 132 જાતના કોડિયા અત્યારે ફેન્સેબલ બની રહ્યા છે. એ પછીના મીનના ચાલુ થયા. હવે મીન પછી બી હવે કલરેબલ તમે જોઈ રહ્યા છો કે કલરેબલ કોડિયા પણ હવે બજારમાં આવી ગયા છે. અને બીજું કે હવે આપણે છે ને લાઇટવાળા પણ તોરણો આવી ગયા છે, જે બલ્બ અંદર લગાવીને દીવો કરીને એવા ફાનસો અને કંડીલો પણ બજારમાં અમે માટીના બનાવતા રહે. અને આવી ગ્રાહકની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારા માટી ઉદ્યોગમાં નવું અમે બનાવતા રહીએ છીએ. હા, નવું છે ને તો બધું આમ ન્યૂ વેરાયટી આવી છે, જે દીવડાઓ નવા આવ્યા છે, તોરણો છે, પછી આ શું કહેવાય, જે આ બધા કાચબાઓના બધું જે નવું વેરાયટીઓ નીકળી છે એ બધી આ લોકો સારું કરે છે, માટીનું કલર ને બધું કરીને. पादरा नगरपालिका की सामान्य सभा प्रमुख स्वामी टाउन हॉल में आयोजित की गई, जिसमें विभिन्न कार्यों पर चर्चा कर कई कार्यों को मंजूर किया गया.
पादरा नगर पालिका की सामान्य सभा पादरा के प्रमुख स्वामी महाराज टाउन हॉल पर प्रमुख मयूर ध्वज सिंह झाला और उप प्रमुख देवयानीबेन पटेल की अगुवाई में आयोजित हुई थी। इस सभा के तहत साफ सफाई के कई सवाल, अंबाजी तालाब में बोटिंग की सुविधाएं खड़ी करनी जैसे विभिन्न मुद्दों पर चर्चा कर कई दरखास्तों को मंजूर किया गया। इसके साथ ही फूलबाग के निकट शुरू होने वाले रात्रि बाजार की दुकानों की हराजी के मुद्दे को इस वक्त स्थगित रखा गया। वैसे विभिन्न मुद्दों की दरखास्त इस पालिका की सामान्य सभा में मंजूर हुई। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી, તેમાં વિકાસના વિવિધ મુદ્દાઓને મંજૂરી આપવામાં આવેલી છે। સાથે સાથે રોડ રિસર્ફેસિંગનો મુદ્દો લેવામાં આવેલો છે, જે દિવાળી પહેલાં તમામ પાદરાના તમામ રોડોને રિસર્ફેસિંગ કરીને વ્યવસ્થિત કરી દેવામાં આવશે। તેમજ પાદરાની વિવિધ સોસાયટીઓમાં પેવર બ્લોક નખાય તે માટેનું આયોજન લેવામાં આવેલું છે। વિકાસની સાથે પાદરાના નગરજનોને અને આજુબાજુના લોકોને મનોરંજન મળી રહે તે માટે અંબાજી તળાવ ખાતે બોટિંગની વ્યવસ્થા ઊભી કરવાની છે। ખાસ કરીને માજી પ્રમુખ અને સદસ્ય એવું જણાવ્યું છે કે જે રાત્રિ બજાર છે એ સ્થાનિક લોકોને ત્યાં આગળ રોજગારી મળી શકે એ માટેની રજૂઆત કરી છે। અંબાજી તળાવ પાસે રાત્રિ બજાર બનાવવામાં આવેલું છે, તેમાં કેબિનો મૂકવાના છે, જેની હરાજી કરીને ફાળવણી કરવાની છે, પરંતુ તેના નિયમો હાલ સુધી તૈયાર થયા નથી, જેથી માર્ગદર્શન મેળવીને નિયમો બનાવીને તેની આગળ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં એ મુદ્દો મુલતવી રાખવામાં આવેલો છે। હરાજી કરવાની છે, એમાં મારે એવું છે કે નગરપાલિકાને બી આવક થાય અને એનો વહીવટ બી ચોખ્ખો થાય। તો ત્યાં સ્થાનિક લોકો 50-50 વર્ષથી જે લારી ગલ્લાઓ ખોલે છે, તો મારે કેવું છે કે એ લોકોને જો મળી જાય ને અગ્રતા મળે તો સારું, કેમ કે હરાજીની અંદર બહારના લોકો હરાજી કરશે, પૈસાના લોકોને, એ લોકોને જો મળશે તો ત્યાં સ્થાનિક લોકો પાછા ફરી ત્યાં લારી ગલ્લા ઉભા રાખશે, ટ્રાફિકનો પ્રશ્ન એનો રહેશે। એવી મેં રજૂઆત કરી। ટાઉન હોલની જે રજૂઆત કરી, ટાઉન હોલની અંદર મેં રજૂઆત એવી કરી કે ભાઈ 11 મહિનાના કરાર ઉપર જો ટાઉન હોલ ભાડે આપી દે તો એનો મેન્ટેનન્સ ખર્ચ અને અત્યારે હાલની અંદર જે હોલની જે ખર્ચ છે એ નગરપાલિકાની અંદર વધારે થાય છે, કોન્ટ્રાક્ટ પર આપી દે તો એનો ખર્ચો પણ પોસાય અને જે અસુવિધા છે થોડી બહારથી બધા પેલા જનરેટર ને બધી વસ્તુઓ છે, ડીજે ને બીજે બધું લાવવાનું હોય એમાં પણ બહુ તકલીફ થાય છે, તો નગરપાલિકા બી એ રીતની કોન્ટ્રાક્ટ કરી દે તો એ ખર્ચો પણ પોસાય એમ છે। पादरा के लक्ष्मीपुरा में वाकल कानम प्रजापति समाज की सामान्य सभा आज आयोजित हुई थी, जिसमें प्रमुख उप प्रमुख समेत होद्देदारों की नियुक्ति की गई। वाकल कानम प्रजापति समाज की पादरा में वार्षिक सामान्य सभा आयोजित हुई थी, जिसमें अगले 3 साल की टर्म के लिए प्रमुख, उप प्रमुख और सदस्यों की नियुक्ति की गई। इस मौके पर वाकल कानम प्रजापति समाज के सभी अग्रणी और लोग उपस्थित रहे और इस मीटिंग में समाज की प्रगति और आने वाले साल में समाज को शैक्षिक और सामाजिक तौर पर किस तरह आगे बढ़ाया जाए उसको लेकर कई कार्यों के लिए संकल्प लिया गया। इसके साथ ही नियुक्त सभी सदस्यों को शुभकामनाएं भी दी गई। श्री वाकल कानम प्रजापति समाज वडोदरा जे छेल्ली पादरा मुकामे मीटिंग मळेली हती, जेमां नवा उमेदवारनी निमणूक नवा उमेदवारोए फॉर्म भरेला हता। त्यारबाद जे निमणूक करवामां આવી ત્યારે નવા જે 3 વર્ષ માટે પ્રમુખશ્રી તરીકે મને સર્વાનુમતે છે, તે બદલ ત્યાર પછી આજની સભાની એક આયોજન એવું હતું કે આજની સભામાં ઉપપ્રમુખ, 2 ઉપપ્રમુખ, ખજાનચી, સહમંત્રી, સહખજાનચી વગેરેની નિમણૂક કરવાની હતી, જે એના માટે આજની તારીખે આ મીટિંગ ભરવામાં આવેલી હતી, તે સર્વાનુમતે મંજૂર થઈ ગયેલી છે અને એ બદલ અમે અત્યારે આ મીટિંગનું અહીં સમાપન કરીએ છીએ। મીટિંગના આગામી એજન્ડા એવા છે કે મહિલા મંડળની નિમણૂક કરવી, યુવક મંડળની નિમણૂક કરવાની, ત્યારબાદ ગામે ગામ અમુક ગામના કોઈ પણ યુવકો હોય એમનું એક સમિતિ બનાવવાની, ધાર્મિક સમિતિ માટે અમે કિશનભાઈ માધવલાલ પ્રજાપતિ તથા સુરેશભાઈ પ્રભુદાસ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે
ખજાનચી તરીકે હર્ષદભાઈ પ્રજાપતિની નિમણૂક કરી, ઉપપ્રમુખ તરીકે વર્ષોથી જગદીશભાઈ પાદરાવાળા પર ચલાવે છે એમની નિમણૂક કરી, હસમુખભાઈ રમણભાઈ પ્રજાપતિ તેઓને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. આ રીતના દરેક જણની નિમણૂક કરી, મંત્રી સહમંત્રી એ રીતના બધાની નિમણૂક કરી છે. એ બદલ આ બધાનો સૌનો આભાર માનું છું અને સમાજને ખૂબ જ આગળ લઈ જવા માટે અમે અત્યારે સંકલ્પ લીધેલો છે. સમાજને કોઈપણ જગ્યાએ પ્રગતિના પંથે સર્વાંગી વિકાસ માટે અમે આગળ વધવા માટે કટિબદ્ધ થઈને દરેક જણ પોતપોતાની दिवाली के पर्व में आतिशबाजी और पटाखों की वजह से आग लगने की कई घटनाएं घटती है, जिसे लेकर अब राजकोट दमकल विभाग पहले से ही अलर्ट पर है. दरअसल एहतियातन भाग स्वरूप राजकोट में 5 फायर चौकियां बनाई गई है और हर एक फायर चौकी में 3 से 4 फायर फाइटर रहेंगे. इसके अलावा पटाखों के स्टॉल्स पर भी जायजा लिया जाएगा और दमकल विभाग की ओर से अप्रूवल मिलने के बाद ही सभी अपने स्टॉल्स लगा पाएंगे. દિવાળીના તહેવાર અન્વયે દર વર્ષની જેમ શહેરમાં આપણે કાળી ચૌદશ એટલે બે દિવસ શહેરમાં જે ગીચ વિસ્તારમાં પરા બજાર, પંચાયત ચોક, નાના મવા, સંત કબીર રોડ એવી 5 જગ્યાએ આપણે ફાયર ટેન્ડર એટલે ફાયર ચોકી ઊભી કરીશું, જેમાં ફાયરનો સ્ટાફ, ડ્રાઈવર, વ્હીકલ જે બધા સ્ટેન્ડ બાય રહેશે. તે સિવાય તમામ ફાયરનો સ્ટાફ 2 દિવસ સ્ટેન્ડ બાય રહેશે. એ સિવાય અત્યારે જે ફટાકડાની ને જે સ્ટોર કરે છે તેનું બી ચેકિંગ હાથ ધરેલ છે. સાહેબ, કેટલી અરજીઓ લાયસન્સ માટે આવેલી છે ને અરજીનો નિકાલ અથવા તેઓને લાયસન્સ પરવાનગી કઈ રીતની આપવામાં આવે છે? અત્યારે 98 જેટલી અરજીઓ આવેલ છે જે હંગામી ફટાકડાના જે સ્ટોર કરે છે તેમાં આગળ એક્સપ્લોઝિવના ત્યાંથી પહેલાં ફટાકડામાં સ્ટોરની માટેના પૈસા ભરવામાં આવે છે. ત્યારબાદ જો એને પંડાલ કર્યું હોય તો અમારે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પંડાલની પરવાનગી હોય ત્યારબાદ અમારે ત્યાં આવે છે ને ત્યાં અમારા સ્ટાફ દ્વારા જે તે એરિયાના સ્ટેશન ઓફિસર તે સ્થળ મુલાકાત લઈ ને ફાયરના સાધનોનું ચેકિંગ કરીને પછી તેને એનો तिलकवाड़ा की सरहद पर गोदाम गांव मौजूद है, जहां पर चेक पोस्ट है, जहां कई होमगार्ड ड्यूटी पर तैनात रहते हैं. ऐसे ही कल रात की ड्यूटी पर एक होमगार्ड तैनात था. तभी रात को अचानक एक पिकअप वान आई और होमगार्ड के ऊपर पिकअप वान के चालक ने पिकअप वान चढ़ा दी. ऐसे में उस होमगार्ड को काफ़ी चोट आई और फिलहाल उसे अस्पताल में इलाज के लिए भर्ती करवा दिया गया है. हालांकि वहां पर दुर्घटना के तुरंत बाद ही पिकअप वान का चालक मौके से फरार हो गया था. ऐसे में पुलिस की ओर से अब शिकायत दर्ज कर तहकीकात शुरू कर दी गई है. शहर में वासना बायली कैनाल के पास कई सब्जी और फल के व्यापारी अपना व्यापार करते हैं, लेकिन आज अचानक ही अतिक्रमण शाखा की टीम की ओर से जाकर इन सभी व्यापारियों के व्यापार को बंद करवाते हुए लारियों पर से सब्जियां और फल नीचे गिरा दिए गए और सभी को वहां पर व्यापार न करने की बात बताई गई. ऐसे में बीते कई वक्त से इस इलाके में व्यापार कर रहे ये सभी व्यापारी काफ़ी रोष में हैं और उनकी ओर से इसे पालिका की दादागिरी बताया जा रहा है. वैसे इन सभी की ओर से ये सवाल भी उठाया जा रहा है कि उनका जो नुकसान हुआ है उसे कौन भरपाई करेगा. જ્યાં સુધી મનીષાથી આ બાજુ આવવા માટે બીક લાગતી હતી ત્યારથી તાણોની સાલ પર હું બ્રાઇટ ડે સ્કૂલની બાજુમાં બરાબર છે હું ધંધો કરું છું, વેજ દાળ પુલાવ વેચું છું. પણ ખબર નથી પડતી સાહેબ, આજે છેલ્લા 4-5 મહિનાથી એટલા હેરાન કરે છે કોર્પોરેશનવાળા કે કશી વાત જ નહીં કરવાની સાહેબ. અને હું પૈસા પણ ભરું છું, અમે લોકો કોર્પોરેશનની અંદર પૈસા પણ ભરીએ છીએ, પણ ખબર જ નથી પડતી સાહેબ. બહુ જ હેરાન કરે છે, એટલે હદ પાર કરી નાખી સાહેબ આ લોકોએ. અમારું કેટલું બધું નુકસાન થયું સાહેબ ત્યાં આગળ તમે જોઈ શકો છો. ડુંગળી ફેંકી દીધી છે, ડુંગળી ફેંકી દીધી. બધા અમારા ગ્રુપના જ માણસો છે સાહેબ. 50 રૂપિયા કિલોની ડુંગળી આ લોકોને 40 થી 50 હજાર રૂપિયા આ લોકોએ નુકસાન કરેલું છે સાહેબ. જબરજસ્તી અમે ના કીધું કે ભાઈ અમારી લારીઓ આવે છે, તો છતાં એ લોકો લારી એ લોકો જાતે ઊંધી પાડી અને સાહેબ અમારું અહીંયા આગળ નુકસાન કરેલું છે. पीआरजी ग्रुप संचालित गुजरात पब्लिक स्कूल अटलादरा में आज शहर की सरगम एकेडमी की ओर से कला प्रेमी अवार्ड सेरेमनी 2021 का आयोजन किया गया, जिसके तहत कला प्रेमी सभी छात्रों को सम्मानित किया गया.
हर वो इंसान जो किसी भी परिस्थिति में अपने कला को ऊंचे पायदान पर पहुंचाते हुए आगे बढ़ता है, वो तारीफ का हकदार है। ऐसे में सरगम एकेडमी की ओर से आज कला प्रेमियों को सम्मानित करने के लिए कला प्रेमी अवार्ड सेरेमनी 2021 का BRG ग्रुप संचालित गुजरात पब्लिक स्कूल अटलादरा में आयोजन किया गया था। दरअसल इस मौके पर एक साथ 70 से भी अधिक कला प्रेमी छात्रों को सम्मानित किया गया। इसके साथ ही इस अवार्ड सेरेमनी में मुख्य अतिथि के तौर पर वडोदरा शहर के जाने माने कलाकार और गुरु श्री मयंक पंड्या जी और प्रद्युमन पंड्या जी की उपस्थिति रही और साथ ही इन दोनों के आशीर्वाद से सभी छात्रों को सम्मानित किया गया। नमस्कार। कला प्रेमी हर वो व्यक्ति जिसने किसी भी परिस्थिति के अंदर अपने शौक को और अपने टैलेंट को खोया नहीं है और एक सपने को लेकर वो आगे बढ़ रहा है। एक ऐसा सपना जहां पर एक बुलंदी पर उसको पहुंचना है और अपनी कला के माध्यम से उसको जीवन के अंदर लोगों से कुछ अलग करना है। तो सरगम एकेडमी के द्वारा आज ऐसे कला प्रेमी लोगों को, ऐसे कला प्रेमी विद्यार्थियों को सम्मानित किया गया सरगम एकेडमी कला प्रेमी अवार्ड 2021 के द्वारा। इसकी शुरुआत आज से हमने की है, जिसके अंदर आज 70 से ज्यादा स्टूडेंट्स को हमने सम्मानित किया, जिन्होंने किसी भी परिस्थिति के अंदर अपने शौक को और अपने टैलेंट को खोया नहीं। तो एज अ फाउंडर डायरेक्टर मैं अपने आप पर बहुत गर्व महसूस कर रहा हूं कि इस प्रकार की सोच और विचारधारा की एक नई यात्रा की हमने शुरुआत की है। मेरा हमेशा से मानना है कि वडोदरा वो कला की नगरी है, संस्कारी नगरी है, लेकिन फिर भी यहाँ पर जिस प्रकार से कलाकारों को मान सम्मान मिलना चाहिए उस हिसाब से नहीं मिल रहा है। तो सरगम एकेडमी ने आज से एक नई यात्रा शुरू की है। हम कोशिश करेंगे हर वो कलाकार को, हर वो आर्टिस्ट को उसकी सही जगह पर पहुंचाने की और उसके कला के, उसके टैलेंट के माध्यम से उसको वो मान और सम्मान मिले। जी हाँ, तो आज हमने BRG के कैंपस के अंदर, गुजरात पब्लिक स्कूल के अंदर, अटलादरा कैंपस के अंदर करीबन 70 से ज्यादा स्टूडेंट्स को बुलाकर एक अवार्ड सेरेमनी की। उसके अंदर चीफ गेस्ट के तौर पर श्री मयंक पंड्या सर और प्रद्युमन सर हाजिर थे और उनके द्वारा हमारे विद्यार्थियों को आज कला प्रेमी अवार्ड से सम्मानित किया गया। जी हाँ, कला प्रेमी अवार्ड की शुरुआत हमने 2021 से की है, लेकिन हर साल हम इस प्रकार से स्टूडेंट्स को सम्मानित करेंगे। इसके पीछे का मकसद यही है कि स्टूडेंट्स को हौसला मिले, प्रेरणा मिले और आगे बढ़ने की वो लोग चाह रखें, क्योंकि सीखने की शुरुआत तो बहुत सारे लोग करते हैं। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। सरदार धाम कार्यक्रम में आज मौजूद रहे प्रदेश प्रमुख CR पाटिल। शहर के मेयर को मीठी बातें सुनाकर खुले घूमने वाले पशुओं को लेकर कसे ताने। MSU की सिंडिकेट की बैठक आज हुई आयोजित। सदस्यों को भर्ती प्रक्रिया के जवाब RTI के माध्यम से ही देने की हुई चर्चा। स्टैच्यू ऑफ यूनिटी निकट राजपूत क्षत्रिय समाज की ओर से म्यूजियम बनवाने की मांग। मामले पर विधायक केतन इनामदार ने प्रधानमंत्री नरेंद्र मोदी को लिखा पत्र। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।